जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिता गौरी सुताय गणनाथ नमो नमस्ते। આજે સવારે બરાબર 7:30 વાગે આરોપીએ મારા ક્લાયન્ટ મિસિસ રૂપા દલાલના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો અને દાદલ ધમાલ મચાવી. એટલું જ નહીં, ફરિયાદી મિસિસ રૂપા દલાલના પતિ હોવાનો દાવો કરી એમના માન, મોહ અને ઇજ્જતને એક જબરજસ્ત ધક્કો પહોંચાડ્યો છે. હકીકતમાં મિસિસ રૂપા દલાલના પતિ અમરચંદ્રકાંત દલાલ આજથી બરાબર 4 માસ પહેલા 10મી ઓગસ્ટે બેંગ્લોર જતા પ્લેન એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. જેના પુરાવા સ્વરૂપે આ રહ્યો એનો ડેથ સર્ટિફિકેટ. ના નામદાર ના, હું મર્યો નથી, હું જીવું છું. અદાલતનો ચાલ્યો સમય ન વેડફતા થોડી જોરમાં હું સાબિત કરી આપી કે આ માણસ મિસિસ રૂપા દલાલનો પતિ અમરચંદ્રકાંત દલાલ નથી, પરંતુ એક નંબરનો જુઠ્ઠો, બદમાશ, લબાડ, 420 અને મેલી મુરાદ વાળો છે. યોર ઓનર, હું આરોપીને વિટેન્સમાં બોલાવવાની વિનંતી કરું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક યુ યોર ઓનર. જે કંઈ કહીશ સત્ય કહીશ. હા તો કહેવાતા મિસ્ટર દલાલ, એવો એક પણ માણસ છે જે તમને અમર દલાલ તરીકે ઓળખી શકે? જે લોકો ચાહત ભૂલી ગયા એ લોકો ચહેરો કેવી રીતે ઓળખી શકે વકીલ સાહેબ? ડાયલોગ ના બોલો, તમને જે પૂછવામાં આવે છે એનો જવાબ આપો. એનીવે એક કામ કરો, તમારા મા બાપને બોલાવો એટલે સાબિત થઈ જાય કે તમે કોણ છો. મારા મા બાપ હયાત નથી. હયાત નથી કે કોણ છે એ યાદ નથી? વકીલ સાહેબ, આવી ગયો ને અસલી રંગમાં. તમારા કોઈ ભાઈ ભાંડુ? અમે માત્ર 2 ભાઈઓ છીએ. બીજો ભાઈ ક્યાં છે? મને ખબર નથી. ઓહો, ખબર નથી એટલે? મારા વચ્ચે છેલ્લા 2-3 વર્ષથી કોઈ સંબંધો નથી રહ્યો. અચ્છા, આ તો બહુ ખરાબ કહેવાય મિસ્ટર દલાલ. એનીવે મિસ્ટર દલાલ, તમને મારવામાં આવ્યા હતા કે પછી ઢાંકવામાં આવ્યા હતા? પ્લીઝ ડોન્ટ ઇરિટેટ મી. અરે વાહ, આ તો 60 માં લાગે છે. અંગ્રેજી પણ બોલે છે. હા તો કહેવાતો મિસ્ટર દલાલ, તમે છેલ્લે ઘર ક્યારે છોડ્યું? 10મી ઓગસ્ટે. શું કામ? મારે પ્લેનમાં બેંગ્લોર જવાનું. બેંગ્લોર જતા પ્લેનને અકસ્માત થયો હતો એ તો યાદ છે ને? ના, મને ખબર નથી. તમે ફ્લાઇટ નંબર 102 જવા રવાના થયા હતા. હા, છતાં પણ તમે કહો છો કે અકસ્માતથી તમને ખબર નથી. સાચું કહું છું વકીલ સાહેબ, મને કંઈ ખબર નથી. હું બેંગ્લોર જવા પ્લેનમાં રવાના થયો. રાતનો સમય હતો. ડાયરી લખતા હતા? હા, હું ડાયરી લખું છું. તમે નહીં એટલે મિસ્ટર દલાલ ડાયરી લખતા હતા? નાનામાં નાની તમામ વિગતો એ ડાયરીમાં લખતા હતા. ધન્યવાદ યોર ઓનર, આવો આજની નોંધ લેવામાં આવે. હા તો કહેવાતા મિસ્ટર દલાલ, તમે મુંબઈ કેટલા વર્ષથી રહો છો? 3 વર્ષ. એ પહેલા ક્યાં હતા? આફ્રિકા.
લાગે છે આજ સવારે આજ ચાલતા ચાલતા આફ્રિકાથી આવ્યા છો. વકીલ સાહેબ, હું સીધો પુનાથી ટેક્સીમાં અહીંયા આવ્યો. મારે બેંગ્લોર જવાનું હતું, પણ હું પુના કેવી રીતે પહોંચી ગયો મને ખબર જ ના પડી. ટેક્સીવાળાને મેં કહ્યું કે કોઈ બદમાશને લૂંટીને માર મારીને મને રસ્તામાં ફેંકી દીધો હતો. મેં એને મારા પેઢા રોડના ઘરનું સરનામું આપ્યું. હવે તૈયાર કરો. રાતના કેટલા વાગે ટેક્સી પકડી? સવારે 4 વાગે. તો 4 વાગ્યા સુધી શું ભજન કરતા હતા? સાહેબ, 4 વાગ્યા એ તો મને ટેક્સીમાં જ ખબર પડી. મારા મગજમાં અસંખ્ય વિચારોની હારમાળા ચાલતી હતી. મને મારું ઘર યાદ આવતું હતું, મારી પત્ની યાદ આવતી હતી. કયું વાર, કઈ તારીખ, કયું ગામ, મને કઈ ખબર નહોતી. ટેક્સીવાળા સાથે વાત કરતા જાણ્યું કે છેલ્લા 4 મહિનાથી હું ઘરથી દૂર રહ્યો છું. થાકી ગયો હતો વકીલ સાહેબ. ભાગીને સડક પર આવતા આશરે હું 3 માઇલ દોડ્યો હોઈશ. ભાગીને એટલે ક્યાંથી ભાગીને? એ મને ખબર નથી. મને માત્ર એટલી ખબર છે કે હું પ્લેનમાં ઊંઘી ગયો હતો. જાગીને જોયું તો હું એક પલંગ પર પડેલો હતો. મારા મગજમાં તડકા ઉઠતા હતા, મારું માથું ભમતું હતું. મને થયું કે આ પ્લેન નથી, મારા ઘરમાં બેડરૂમ પણ નથી, હોટલનો રૂમ પણ નથી, તો હું ક્યાં છું? મને એ કોણ લઈ આવ્યું? કોણ મિસ્ટર દલાલ? કોઈ ગુંડા, ત્રાસવાદી મારું અપહરણ કરીને લઈ આવે કે શું? અચાનક જ્યારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે રૂપાને કહીને નીકળ્યો હતો કે ગમે તેવી હાલતમાં, કોઈ પણ સંજોગોમાં હું 14મી ઓગસ્ટ પહેલા ઘરે પાછો આવીશ. કારણ? 14મી ઓગસ્ટે રૂપાનું બોમ્બે હોસ્પિટલમાં ઓપરેશન હતું. ડાબા પડખે ગાંઠ હતી. ડૉક્ટરનું કહેવું હતું કે એક્સરેમાં તો આમ સાદી ગાંઠ લાગે. અને એ વિચારે હું ગાંડાની માફક બારી કૂદીને ભાગ્યો. અંધારામાં પડતો, આખડતો, દોડતો, ભાગતો ભાગીને સડક પર આવ્યો. રૂપા, તારું ઓપરેશન થઈ ગયું? તારી તબિયત તો સારી છે ને રૂપા? આ બધી જ વાત સાચી છે વકીલ સાહેબ. આ માણસ મારો પતિ નથી. શાંત થાઓ બેન. નથી આ માણસ મારો શાંત થાઓ, પતિ. શાંત થાઓ, બેસો. યોર ઓનર, મિસ્ટર દલાલ ડાયરી લખતા હતા અને એ ડાયરી ટ્રેનમાં પણ એમની સાથે જ હતી. પુના આસપાસ ટ્રેન અકસ્માતમાં એ ડાયરી ક્યાંક પડી ગઈ હશે, જ્યાં આરોપીના હાથમાં આવી અને એના ચાલાક અને ગંદા દિમાગમાં એ ડાયરીને આધારે એક ષડયંત્રનું સર્જન થયું. હા, તો કહેવાતા મિસ્ટર દલાલ, જો આ તમારા પત્ની હોય તો એની કોઈ ખાસિયતો જણાવશો? મારી રૂપાની ખાસિયતો કેટલી જણાવું તમને? એ ઊંઘમાં બોલે છે, ઓળીને સુવાની એને આદત છે. એ રાત્રે ક્યારેક ઝબકીને જાગી જાય છે અને એની પીઠ પર એક કાળું લાકડું પણ છે. સાચું છે, સાચું કે એ હજુ સુધી પુરવાર થયું નથી. નામદાર, જ્યારે ઇન્સ્પેક્ટર સાહેબ મારી ધરપકડ માટે ઘરે આવ્યા ત્યારે મેં એમને ખૂબ સમજાવ્યા કે મારા લગ્નનું આલ્બમ જુઓ, આપમેળે બધી વાત સમજાઈ જશે. પણ એ મારી વાત માન્યા જ નહીં. આ તો જામીનની અરજી. ઓર્ડર, ઓર્ડર. મિસ્ટર જીતેન્દ્ર દલાલ, તમે આરોપીના ભાઈ છો? હા નામદાર. મિસ્ટર અમર દલાલ, આ જીતેન્દ્ર દલાલ તમારા સગા ભાઈ છે? બેસો. તું આવ્યો તો મારા જીવમાં જીવ આવ્યો નાના. નાના, શું થઈ રહ્યું છે નાના? મને લાગે છે કે મારા વિરુદ્ધ પર ઘણી બધી કાવતરું રચાઈ રહી છે. મને બેઘર થઈ ગયો. જો મને જામીન પર ના છોડાયો હોત તો મારું શું થાત? અરે બેવકૂફ, બધા મને નાનો કહે છે, તને ક્યાંથી ખબર? મને કેમ ખબર ના ભાઈ? હું તારો મોટો ભાઈ.
મિસિસ રૂપા દલાલ, તમારા લગ્ન તમારા મા બાપે નક્કી કર્યા હતા? હા, શું એમાં તમારી સંમતિ હતી? એ વગર અમારા લગ્ન થયા હશે? વેલ, સુનિલ નામના કોઈ માણસને ઓળખો છો? ના. કેમ? જે સાવરકુંડલામાં તમારી પાડોશમાં રહેતો હતો અને જેની માની ઈચ્છા હતી કે તમારા લગ્ન સુનિલ સાથે થાય? એની માને હું ગમતી હતી એનો અર્થ એવો નથી અચ્છા કે અચ્છા, એટલે સુનિલને તમે ઓળખો છો. હા. એ વખતે તમારા માતા પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કંગાળ હતી, બરાબર? એટલે મજબૂરીથી તમે સુનિલ અમર દલાલ સાથે પરણ્યા, નહીં? એ સંજોગો હતા. વેરી ગુડ. સંજોગોને કારણે તમે મિસ્ટર અમર દલાલ સાથે પરણ્યા હતા. 4 વર્ષ પહેલા તમે સુનિલ દલાલને જોયો. તમને ક્યાંથી ખબર? 20 વર્ષ સુધી એ માણસ કુંવારો રહ્યો હતો તમારા માટે, ફક્ત તમારા માટે. ખોટું છે, આ બધું જ ખોટું છે. સુનિલ સાથે તમે તમારા પતિની ખાનગી મુલાકાતો ગોઠવતા હતા, જે આજ દિન સુધી ચાલુ છે. બંધ કરો બકવાસ મિસ્ટર ગણાત્રા. તમે મને અમર દલાલ તરીકે પુરવાર ન કરી શકો તો કંઈ નહીં, પણ મહેરબાની કરીને મારી રૂપા માટે આવા કલંકિત આક્ષેપો ન કરો. મિસ્ટર દલાલ, આ આક્ષેપો નથી, હકીકત છે. પૂછો તમારા ભાઈને, જે તમારા ઘરનો માણસ છે. અરે સીતાના ચરિત્રની જાણ જેટલી લંકાના રાવણને હતી એટલી અયોધ્યાના ધોબીને ક્યારેય નહોતી. નામના સુનિલ અને રૂપાના ત્રણેય પ્રકરણથી મિસ્ટર દલાલ ખૂબ જ અસ્વસ્થ બની ગયા હતા. બેંગ્લોર જવાની ટિકિટ એમણે પોતાના નામે બુક કરાવી, એ સાચું, પરંતુ એરપોર્ટ પર જઈ એ ટિકિટ એમણે બીજાને આપી દીધી. પોતે છુપી રીતે એક હોટલમાં રહ્યા અને પોતાની પત્નીની હિલચાલ પર નજર રાખવાનો એમનો મનસૂબો હતો. 3 દિવસનો જ હતો, પરંતુ એમણે જોયું કે પોતાની પત્ની આડે માર્ગે જઈ રહી છે